અને શૈક્ષણિક સંસ્થાઓમાં શ્વાનનો સર્વે કરવા સૂચના આપવામાં આવી છે। સર્વે કરવાને લઈને કમિશનરનો શાળા કચેરીને પત્ર છે। શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસમાં શ્વાનનો સર્વે કરાશે। સર્વે કરી 3 દિવસમાં રિપોર્ટ આપવા ડીઈઓને સૂચના છે। શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ હોય કે પછી કેમ્પસમાં હોય શાળાઓની, ત્યાં શ્વાનોનો સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે। કમિશનર શાળાઓની કચેરીએ કર્યો છે આ પત્ર। શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસમાં શ્વાનોનો સર્વે હવે કરવામાં આવશે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસમાં શ્વાનનો હવે સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે। જો અગાઉ વિવાદ થયા બાદ ફરી એક વખત આ કામગીરી સોંપવામાં આવી છે, જેમાં કમિશનર શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પત્ર કરવામાં આવ્યું છે અને તેમાં શૈક્ષણિક સંસ્થાઓ, એના કેમ્પસ અને કેમ્પસની આજુબાજુના વિસ્તારમાં શ્વાનની સંખ્યા કેટલી છે તે અંગેનો સર્વે કરી અને રિપોર્ટ કરવાનો રહેશે। જે પત્રક બનાવવાનું છે એ પત્રકમાં શાળાનું નામ, કેમ્પસની અંદર શ્વાનની સંખ્યા કેટલી છે, કેમ્પસની આજુબાજુ રખડતા શ્વાન કેટલા છે તેની માહિતી છે એ પણ આપવાની રહેશે। આ પ્રકારનો પત્ર કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશના પગલે થયેલા પત્રમાં વિવાદ થતા સરકારે આ કામગીરી પશુપાલન વિભાગને સોંપી હતી। જો કે ફરીથી આ કામગીરી શાળાઓ અને આસપાસના સંજોગોમાં શિક્ષણ વિભાગને સોંપવામાં આવી છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।